એ શુદ્ધ સોના જેવી છે અને એ જે સંતોની અનુભૂતિ છે કહેવાય છે કે અનુભૂતિથી શાસ્ત્રો બને પણ શાસ્ત્રોમાંથી અનુભૂતિ ન થાય અને એ અનુભૂતિ મેળવવા માટે થઈને આપણે પોતાએ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે કબીર સાહેબે કહ્યું છે કે આપ મુયા વિના સ્વર્ગે ન જવાય એટલે આપણે પોતે પોતાનો અનુભવ ઘણા બધા માણસો છે કે જે વડાપ્રધાનને મળવા માંગે છે, રાષ્ટ્રપતિને મળવા માંગે છે, મોટા અધિકારીઓને મળવા માંગે છે, અફસરોને મળવા માંગે છે, પણ પોતાની જાતને મળવા નથી માંગતા. પણ પોતાની જાતને મેળવ્યા વગર આ બધી જિંદગીની દોડ છે એ અધૂરી છે અને એ ભીતર ડોક્યું કરવાથી જણાય છે અને એના માટે કંઈક છોડવું પડે. તો છોડવું શું પડે? તો કે અહંકાર છોડવો પડે. આપણું અંતકરણ છે એ ધીમે ધીમે મન છે એ વિચાર પેદા કરવાનું કારખાનું છે. કહેવાય છે કે વિચાર આપણને વર્તમાનમાં જીવવા ન દે, આ આપણને ભૂતકાળમાં લઈ જાય, ત્યાં ભવિષ્યકાળમાં લઈ જાય. તો વર્તમાનમાં જીવવું હોય તો કે છે વિચાર બંધ થવો જોઈએ, મન સ્થિર થવું જોઈએ. તો બીજા ઘણા બધા આપણે પ્રયત્નો છે પોતાનું માનીને ઘણું કરીએ છીએ તો મન ક્યાં કોઈનું ભારતું છે, એ પણ આપણું જ છે ને. પણ એ મનને સ્થિર કરવા માટેના કંઈક પ્રયત્નો જુદા હોય. કબીરે મન મને દે જોઈએ ન છૂટે રન કે છૂટે હરિ નામ છે કે સંતન કે સંત. એટલે એ મનને સ્થિર કરવા માટે ભજન, સત્સંગ, કીર્તન આ બધું જરૂરી છે. પણ કહેવાય છે કે આત્મ તત્વ છે એ કંઈક અનેરું છે, એને મોક્ષની જરૂર નથી, મોક્ષ સ્વરૂપ છે. સમજણની જરૂર નથી કારણ કે એ સમજણ રૂપી છે. તો આ સમજણ બધી કોના માટે છે? તો કે એ સમજણ બધી અહંકારના માટે છે. પોતાનું અસ્તિત્વ જ્યારે મટે છે ત્યારે એ અસ્તિત્વ પ્રગટ થતું હોય છે. મેં કહું તો હરી નહીં અબ હરી મેં નહીં, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક દેખ્યા મેં. એટલે પોતાપણું મટી જાય, પોતાનું અસ્તિત્વ. કારણ કે આમાં બે તો હમાય એવું છે, ખાલી થવું પણ જરૂરી છે. કાંઈ પણ પાત્રમાં ભરવું હશે તો એ પાત્ર ખાલી હશે તો એમાં ઉતરશે. એમ કહેવાય છે કે ભજન, સ્મરણ, યોગ, સાધના આ બધું જરૂરી છે. કારણ કે સમજણ આવે ત્યારે પોતાનો હું છે, આપણે અહંકારની વાત કરીએ, બહારનો જે હું છે એ અંદર વયો જાય, ભીતર વયો જાય. આપણે આત્મ સ્વરૂપ તો છીએ પણ એ સમજણ જ્યારે ભીતર જાય ત્યારે, કારણ કે લીમડો છે અને એમને એમ ન ખબર હોય કે મારું નામ લીમડો છે, પીપળો છે એને પણ ન ખબર હોય કે મારું નામ પીપળો છે. આપણે બધા નામ દીધા પણ જે ભીતરનું સમજણ છે એ કંઈક જુદું છે. અને ધીમે ધીમે એમાંથી ઘણા બધા સંતો એમાંથી પસાર થયા હોય અને સરળતા સુધી ઘણી ધર્મ સાધનાઓ છે જેમાં છેલ્લું પગથિયું સરળતા આવે. જ્યારે આપણે અહીંના જે સૌરાષ્ટ્રના જે ઘણા સંતો ભક્તો થઈ ગયા તો એમનું પહેલું પગથિયું સરળતા હતું. કહેવાય છે કે ભગવાનનું રાજી થવું કઠિન નથી પણ માણસનું સરળ થવું કઠિન છે. નિર્મલ મન જનસો મહી પાવા, મોહે કપટ સૌ શીઘ્ર ન પાવા. એટલે માણસનું સરળ થવું ખૂબ કઠિન છે અને સરળતા હશે ત્યાં ભગવાન આવશે. કહેવાય છે કે ભગવાનને મેળવવા માટે થઈ, મળવા માટે થઈ અને 4 વ્યક્તિઓ રામાયણની અંદર દર્શાવે છે આવ્યા. 2 જે છે વ્યક્તિઓ હનુમાનજી અને વિભીષણ એ જેમ છે એમ આવ્યા, વેશ પલટો ન કર્યો. જ્યારે શૂર્પણખા અને રાવણ વેશ પલટો કરીને આવ્યા તો એનું પરિણામ શું આવ્યું? એટલે ભગવાનને મેળવવા માટે, ભગવાનને મળવા માટે મેકઅપ કરીને ન જવાય. અત્યારે આપણે જોઈએ છે કે આડંબર બહુ વધી ગયો. ધર્મ છે એ પીવાની વસ્તુ છે, ચોપડવાની વસ્તુ નથી. જ્યારે અત્યારે જોઈએ છે ત્યારે ધર્મ છે ચોપડવાની વસ્તુ થઈ ગઈ, ભીતરની વસ્તુ છે, અંદરની વસ્તુ છે. દૂધ પાક બનાવ્યો હોય તો એમાં મોટું રંગાડું હોય ને એમાં પલાઠી વળીને બેસીએ તો એ તો કઈ ફાયદો ન થાય. પણ એ 2-4 ચમચી અંદર ઉતરે તો એનો હવાદ આપણને મળે છે. એમ ધર્મ છે અંદર ઉતરે તો એનો હવાદ મળે છે. એટલે
ઘણી બધી વ્યાખ્યાઓ છે ધર્મની કે ધારયની ઇતિ ધર્મ